25 ઓક્ટોબર 1951 બરફથી ઢંકાયેલ પહાડોમાં ગજબનો ઉત્સાહ હતો। આજે સાંકડા રસ્તાઓ પર ઝડપથી વધતા લોકોના પગલાં લોકતંત્રનો પાયો નાખવા માટે આતુર હતા। માત્ર 4 વર્ષ પહેલા ગુલામીની જંજીરોમાંથી આઝાદ થયેલો નવો દેશ ભારત આજે ભૂરી સહીથી સ્વર્ણિમ ઇતિહાસ લખવા માટે આતુર હતો। નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પંચાયતના આ ખાસ કાર્યક્રમમાં। દેશમાં ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે, સાથે ચૂંટણીની ગરમી પણ તેની ચરમસીમાએ પહોંચી ચૂકી છે। तो 400 पार हो रहा है। રાજકીય નેતાઓ પ્રજામાં પોતાનો પ્રભાવ પાડવા ભાષણબાજી કરીને ગરમી ઓર વધારી રહ્યા છે। તેથી અમે લઈને આવ્યા છે આઝાદ ભારતની પહેલી ચૂંટણીની કહાની, જેની સાથે જોડાયેલી છે અગણિત કિસ્સાઓની યાદો। તો ચાલો જોઈએ ચૂંટણીના માહોલમાં આઝાદ ભારતની પહેલી ચૂંટણીની કહાની। 15 ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો અને 26 જાન્યુઆરી 1950માં ભારત વૈશ્વિક પટલ પર ગણતંત્ર રાષ્ટ્ર બનીને ઉભર્યું। પરંતુ આ ધારાઓ પૂરી થઈ માર્ચ 1950માં, જ્યારે સુકુમાર સેનને પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા અને તેની સાથે શરૂ થઈ દેશમાં ચૂંટણી કરાવવાની પ્રક્રિયા। પરંતુ આ જેટલું શબ્દોમાં સહેલું લાગતું હતું, તેના કરતાં કંઈ વધારે અઘરું હતું તેને હકીકતમાં તબદીલ કરવાનું। નવા આઝાદ થયેલા દેશ પર પશ્ચિમી દેશોની નજર હતી। એવું માનવામાં આવી રહ્યું હતું કે હમણાં તો ભારતનો જન્મ થયો છે, તેને પોતાની હાલત અને નીતિઓ સમજવામાં દશકો લાગી જશે। પરંતુ જ્યાં એક તરફ વેસ્ટર્ન વર્લ્ડ હિન્દુસ્તાનની ખીલ્લી ઉડાવવાના સપના જોઈ રહ્યું હતું, તો બીજી બાજુ ભારત આ દાવપેચથી બહાર નીકળીને ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર હતું। 2 સદીઓના ઉપનિવેશિક શાસનને ખતમ કરીને 4 વર્ષમાં જ ભારતે પોતાનો માર્ગ પ્રશસ્ત કરીને લોકતંત્રની દિશામાં પોતાના કદમ આગળ વધાર્યા। ગણતંત્ર દિવસના માત્ર 1 દિવસ પહેલા જન્મેલા ચૂંટણી આયોગની સામે પડકારો ઓછા ન હતા। ચૂંટણી આયોગ પોતાની મુશ્કેલીઓથી રૂબરૂ થઈ જ રહ્યું હતું કે તેની વચ્ચે 19 એપ્રિલ 1950માં ભારતનો ચૂંટણી કાયદો ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટનો પ્રસ્તાવ કરતા તાત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ ચૂંટણી 1951માં થવાની વાત કરી। પરંતુ ના તો સરકાર કે લોકોને આ પ્રકારના કાર્યક્રમને આયોજિત કરવાનો કે તેમાં ભાગીદાર થવાનો કોઈ અનુભવ ન હતો। હા, 1937માં કેટલાક પ્રદેશમાં ચૂંટણી જરૂર થઈ હતી, પરંતુ તે બહુ નાના સ્તર પર થઈ હતી, જેમાં જમીન માલિકી અને સાક્ષરતા જેવા મુદ્દાઓ પર સીમિત મતાધિકાર જ પ્રાપ્ત હતો। બીજી બાજુ આઝાદી પછી આખા દેશમાં ચૂંટણીને લઈને ચુનૌતી વિકટ અને અનોખી હતી। મતદાન કેન્દ્ર, મતપેટીઓ અને મતદાનની વ્યવસ્થા કરવાની હતી અને આની સાથે સામાજિક બંધનોને તોડીને દેશવાસીઓને લોકતંત્રના મહાપર્વ માટે તૈયાર કરવાના હતા। કેમ કે તે સમયે 36 કરોડની વસ્તીમાંથી 17 કરોડ મતદારો હતા અને એમાં 70% મતદારો નિરક્ષર હતા। એવામાં તેમને મતદાન માટે અલગથી પ્રશિક્ષણ આપવાની જરૂરિયાત હતી। પશ્ચિમના દેશોમાં મતદાન પર્ચી પર માત્ર ઉમેદવારનું નામ જ છપાયેલું રહેતું હતું, પરંતુ દેશની સમસ્યાને જોતા ચૂંટણી આયોગે પર્ચી પર પાર્ટી ચિહ્ન છાપવાનો નિર્ણય લીધો। બીજી બાજુ પુરુષની સમાન મહિલાઓને મતાધિકાર આપીને ભારતે વિકાસના બણગા ફૂંકતા પશ્ચિમી દેશોને કરારો જવાબ પણ આપ્યો। આની સાથે મતદાતાઓને જાગૃત કરવા માટે તે સમયે કેટલી ટોકીજોમાં મતદાનથી સંબંધિત વિડીયો બતાવવામાં આવ્યા હતા। પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના કુળ પ્રમાણે મુખ્ય ધારાઓમાં જોડવામાં આવ્યા। ઉત્તર ભારતની ગલીઓથી લઈને દક્ષિણ ભારતની ગલીઓ સુધી મતદાનની ગૂંજ સંભળાઈ રહી હતી। આની વચ્ચે એક વિશેષ લક્ષ્ય હતું મતદાનમાં મહિલાઓની ભાગીદારી, પરંતુ આ રસ્તામાં કઠિનાઈઓ ઓછી ન હતી। ખરેખર જ્યારે મતદાન યાદીમાં નામ દાખલ કરવાનો સિલસિલો ચાલુ થયો, ત્યારે મોટાભાગની મહિલાઓ તેમનો પરિચય પોતાના પતિ અથવા પિતાના નામ પર આપી રહી હતી। પોતાનું નામ કહેવામાં તેમને સંકોચ થઈ રહ્યો હતો, જેના કારણે 28 લાખ મહિલાઓ પહેલી ચૂંટણીમાં મતદાન કરવાથી વંચિત રહી ગઈ। આવી રીતે ભૌગોલિક અને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને આખરે દેશમાં થવાની પહેલી ચૂંટણીની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી।
દેશનો નકશો અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 36 કરોડવાળા દેશમાં લગભગ 2,24,000 મતદાન કેન્દ્ર એટલે કે 1,000 મતદાતાઓ માટે એક મતદાન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું, જેને સ્ટીલની મતપેટીઓથી સુસજ્જિત કરવામાં આવ્યા. 25 ઓક્ટોબર 1951થી શરૂ થયેલી આ પ્રક્રિયા લગભગ 4 મહિના ચાલી અને 10 ફેબ્રુઆરી 1952ના દિવસે પહેલી ચૂંટણીના પરિણામો ઘોષિત કરવામાં આવ્યા. પહેલી ચૂંટણીના આંકડાઓ પર નજર નાખીએ તો દેશમાં સૌથી વધુ મતદાન 80.5% કેરળના કોટાયમ સંસદીય ક્ષેત્રમાં નોંધવામાં આવ્યું, જ્યારે સૌથી ઓછું 18% મધ્યપ્રદેશના શહડોલમાં નોંધાયું. આખા દેશમાં નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ હોવા છતાં લગભગ 60% નોંધાયેલા મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પહેલી ચૂંટણીમાં કુલ 4,412 સીટો માટે લગભગ 18,000 ઉમેદવારોની સાથે 489 લોકસભા સીટ માટે અને બાકી વિધાનસભાની સીટો પર મતદાન સંપન્ન થયું. પહેલી ચૂંટણીની સાથે લોકતંત્રની આધારશિલા રાખવામાં આવી. કેટલાક દિગ્ગજોએ જનતાનો વિશ્વાસ જીત્યો તો કેટલાક રાજનીતિના ધુરંધર આમ જનતાની વચ્ચે પોતાની જગ્યા ના બનાવી શક્યા. પહેલી ચૂંટણી ઐતિહાસિક હતી એટલા માટે તેના પરિણામો પણ ખાસ મહત્વના રહ્યા. આ પહેલી ચૂંટણીમાં કોંગ્રેસને 364 સીટ, સમાજવાદી પાર્ટીને 12 સીટ, કોમ્યુનિસ્ટ પાર્ટીને 16 સીટ મળી હતી. આ રીતે 364 સીટની બહુમતી સાથે આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બન્યા. દોસ્તો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની જાણકારી તમને તરત જ મળી રહે. ફરી મળીશું આપણે એક નવા એપિસોડમાં એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ.